કોકરસાની પોળ મદીના મસ્જિદ આગળ મ્યુનિસિપાલિટીએ જે કામ કરેલું છે એ તદ્દન ખરાબ કરેલું છે. ગટર લાઈન બિલકુલ ઓવરફ્લો થાય છે. આવતા જતા રાહદારીઓને ગંદકીમાં પાણીમાંથી પસાર થવું પડે છે. આ મુસ્તાક ખાદીવાલાના ટેન્ડરમાંથી કામ થયેલું છે એ બિલકુલ બોગસ કામ છે. અને સત્વરે નિકાલ કરવી, ગંદકી દૂર કરવા અમારી અરજ છે. કોકરસાલની પોળના તમામ રહીશોની અરજ છે. આ કામ 3 મહિનાથી ચાલે છે. આવતા જતા રાહદારીઓને બિલકુલ ઘણી તકલીફો પડે છે. ડામર બી મોટા મોટા મેટલ નાખેલા છે. ગટર ઓવરફ્લો થાય છે. દરેકના ઘરમાં ગંદુ પાણી જાય છે. અને મસ્જિદના મેઇન ગેટ ઉપર જે નમાજીઓ આવે છે એમને ઘણી અસુવિધા થાય છે. મસ્જિદમાં નમાજીઓ હેરાન પરેશાન થઈ જાય છે. જેથી આ સત્વરે કામ કરી આને જો કચરાનો નિકાલ કરી ગટર લાઈન તાત્કાલિક અને રોડ તાત્કાલિક હિસાબે રિપેર કરવા અરજ છે. રાયખા વિસ્તારમાં આવેલી કોકરસાની પોલ, સાવીની પોલ, આ મદીના મસ્જિદ વર્ષો જૂની છે. અહીંના આગેવાન ટ્રસ્ટી તરીકે નિજામબા સૈયદ સ્થાનિકો મારી સાથે ઊભા છે. ભાઈ બહેનો અહીંયા 2 થી 3 થી 4 મહિના પહેલાં ખોદકામ થયું, પછી કંઈ રિપેરિંગનું કામ. અહીંયા સ્થાનિકો હેરાન પરેશાન છે. લોકોને કેવું છે કે આ ગંદકી ફેલાવવાથી સખત બીમારીનો ભય ફેલાવે એમાં સતાવે છે. તાત્કાલિક મારા અહીંના અધિકારીઓને કોર્પોરેશનને રજૂઆત છે કે તાત્કાલિક કાયમી સમસ્યા નિકાલ કરવા વિનંતી. જય હિન્દ. ઓકે.